લહેર છે આ મોદી સાહેબના રાજમાં બધાને લહેર છે કે નહીં? બધા આમ એક સાથે કેવો મોદી સાહેબના રાજમાં બધાને લહેર છે કે નહીં? પાક્કે પાક્કી? તો બધા મારી સાથે એક સાથે આપણે નારો લગાડીશું કે બોલ માડી અંબે, બોલ માડી અંબે, ભારત માતા કી। આજે વિકાસ સંકલ્પ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત મારા ભાઈ, તમે બધા અમારા દિલના સંબંધોની વચ્ચે શું કરવા પડો છો ભાઈ? જરા મેલ કરો ને, તમારોય મેલ પડે, એમનોય પડે, મારોય પડે, બધા સાથે સાથે સારું રહે જરા। આજની આ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા, આ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, આ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી મારા મિત્ર આદરણીય શ્રી ધવલભાઈ દવે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી વિજય સોમજી મહારાજ, શ્રી પ્રવીણસિંહજી રાણા, અમારા રાજ્યસભાના સાંસદ શ્રી બાબુલાલ દેસાઈ, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી જસુભાઈ ચૌહાણ, શ્રી પરથીભાઈ લો, શ્રી કામરાજભાઈ ચૌધરી, શ્રી કેસરભાઈ ચૌધરી, કેસરભાઈ વાયડા, સાગરભાઈ, કામરાજભાઈ અને મંચ પર ઉપસ્થિત મારા સૌ વડીલ આગેવાનો અને જેમની પાસે આમાંથી અનેક લોકો એવા છે કે જેમની પાસે મને અનેક વસ્તુ સામાજિક ક્ષેત્રની અંદર શીખવા મળ્યું હશે, તેવા સૌ વડીલોને હું બે હાથ જોડીને વંદન કરું છું અને બનાસકાંઠાના સૌ નાગરિકોને હું આજે આભાર અને અભિનંદન આપવા આવ્યો છું। હું બનાસકાંઠાના સૌ નાગરિકોને આભાર અને અભિનંદન એટલે આપવા માંગુ છું કે તમે સૌ લોકોએ ભેગા થઈને ગુજરાતના નાગરિકો અને ગુજરાત માટેની વિરોધી માનસિકતા ધરાવતા લોકોનો સફાયો કરવામાં તમે ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ આ લોકોનો સફાયો કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે, તેના માટે હું અભિનંદન આપવા આવ્યો છું। બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને અભિનંદન કે ચૂંટણી પહેલા જ ગુજરાત અને ગુજરાતને ગાલો ભાંડવા વાળા એક લોકોનો હિસાબ તમે 24 થી વધારે બેઠકો પર સીધી વિજય પ્રાપ્ત કરીને આ બધા જ લોકોને જવાબ આપવાનું કામ કર્યું છે। ગુજરાત બહાર બીજા રાજ્યોમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે ગુજરાત અને ગુજરાતના નાગરિકો જેને મૂર્ખ દેખાય છે એવા લોકોને ચૂંટણી પહેલા બી તમે જવાબ આપ્યો છે અને મતદાન સમયે બી તમે સૌ લોકો જવાબ આપીને આ પંજો કે ઝાડુ આ બધા જ લોકોનો સફાયો કરવા માટે તમારા સૌ લોકોની જે મક્કમતા છે તે જોઈને હું દિલથી તમને સલામી આપવા આવ્યો છું। આપણો બનાસકાંઠા જિલ્લો તે કોંગ્રેસના શાસનમાં સૌથી વધુ અગર કોઈનો ભોગ લેવાયો હોય ને કોંગ્રેસના શાસનમાં તો એ આપણા જિલ્લાનો લેવાયેલો। અહીંયા બેઠેલા મારા વડીલો, મારી માતાઓ, તમને પાક્કો અંદાજો હશે કે કોંગ્રેસના સમયે આપણા ખેતરોની હાલત શું હતી અને આજ કોંગ્રેસના દુશાસન વખતે મારી માતાઓ પાણી ભરવા કેટલું દૂર જવું પડતું હતું કે નહીં? હે એ આ તો કેમ બોલે? મને કે આ લોકો ક્યાં ભાઈઓએ જવું પડતું હતું પાણી ભરવા? મારી માતાઓ, તમારે સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરવી પડતી હતી અને તેમાં ગમે તેટલો પરિવારનું તમારી ઉપર ભાર હોય તો એ પાણી ભરવા તો કિલોમીટરો દૂર ચાલીને જવું પડતું કે કઈ કોંગ્રેસના રાજમાં? હા,
આ આજકાલની મારા ઉંમરની દીકરીઓને, મારી બહેનોને ક્યાં અંદાજો હોય કે કોંગ્રેસના દુશાસનમાં એમના ગામની અંદર શું પરિસ્થિતિ હતી? હોય અંદાજો? આમાં કેટલાય વડીલો એવા છે કે જેની ઉંમર 40 વર્ષ ઉપરની હોય, જરા હાથ ઊંચો કરે તો વાંધો આવે એમ નથી. ખાલી આ જેટલા લોકોએ હાથ ઊંચો કર્યો ને, તે સૌ લોકોએ ભૂતકાળ ખાલી યાદ કરવાનો સમય આવી ચૂક્યો છે. અને ભૂતકાળમાં શું યાદ કરવાનું છે? તમે મને એમ કહો, જીવન જીવવા માટે પાણી જરૂરી છે કે નહીં? હા લાગે, બધા હાથ ઊંચા કરે. વીજળી જરૂરી છે કે નહીં? રોડ રસ્તા જરૂરી છે કે નહીં? પાણી, વીજળી, રોડ રસ્તા, સ્વાસ્થ્ય માટે ગમે ત્યારે કોઈ બીમારી આવે તો મફતમાં સારવાર કરવા વાળો આ આયુષ્માન ભારતનો કાર્ડ જરૂરી છે કે નથી? ગરીબ પરિવારને ભોજન માટે મફતમાં અન્ન આપે છે મોદી સાહેબ, એ જરૂરી છે કે નહીં? હવે આ બધી જ વસ્તુ તમે મને એમ કહો કે કોના શાસનમાં ચાલુ થયું? તમારા ગામડાઓમાં વડીલો લાઈટ હતી કોંગ્રેસના રાજમાં? જોરથી બોલો ભાઈ. હા, આ લાઈટ કોઈ આપી આપને? આપણી ભાજપ સરકાર, આપણા મોદી સાહેબ શાસનમાં આવ્યા પછી ગામે ગામ લાઈટ પહોંચી, જેની પહેલા હતી? આ ગામથી વડગામ સુધી આવતા પહેલા કેટલી વાર લાગતી હતી તમને? આ વડીલો મને કે રસ્તા હતા? જેને લાગતું હોય કે એ લોકો રસ્તાઓ પરથી વડગામ આવતા હતા ત્યારે એ હાથ ઊંચો ના કરે. મને એમ કહો, કોંગ્રેસના શાસનમાં તમારા ગામથી આ વડગામ સુધી પહોંચવા માટે રસ્તાઓ હતા પાક્કા? નતા ને? તો આ રસ્તાઓ કોઈ આપ્યા? તો પછી મને તમે એમ કહો કે લાઈટ, પાણી, અનાજ, રસ્તા, સ્કૂલ, સારવાર માટે મફતનું આ આયુષ્માન ભારતનું કાર્ડ, આ બધું જ જો ભાજપે આપ્યું હોય તો વડગામના એક બી ગામના મત અગર કોંગ્રેસને જાય તો એ પાપ કહેવાય કે ના કહેવાય? હે? હવે તમે મને એમ કહો, કોઈ જ્ઞાતિ આવીને આપણું પેટ ભરશે? કોઈ જ્ઞાતિ સગા સંબંધીના નામે મત લઈ જાય, આ જ્ઞાતિ સગા સંબંધીના નામે મત લઈ જવા વાળા વ્યક્તિઓએ તમારું પેટ ભર્યું છે કાલે? હે? તમારા ઘર તક લાઈટ જરૂરી છે કે જ્ઞાતિ અને સમાજના નામે મત લઈ જાય એવા લોકોની જરૂર છે? કોની જરૂર છે? લાઈટ, પાણી, રસ્તા, બાળકો માટે શાળા, વડગામની અંદર લાઇબ્રેરી, આવી બધી સુવિધાઓની જરૂર છે કે જ્ઞાતિ અને સમાજના નામે અંદર લડાવીને આપણા ખભાના ઉપયોગ કરનાર લોકોની જરૂર છે? મને કહો, આજે આપણે કોની જરૂર છે? વિકાસની જરૂર છે કે નહીં? કે જ્ઞાતિ અને સમાજના નામે લોકોને લડાવનાર લોકોની જરૂર છે? મને કહો આજે. આ વડગામ હોય કે બનાસકાંઠા જિલ્લો હોય આપણો, આ બધા જ વિકાસના કામ જો ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોય, તમે સૌ લોકોએ સાથે મળીને કર્યું હોય, તો આ કોંગ્રેસ કોના નામે આજે મત માંગવા આવે છે એવું આપણે ના પૂછવું પડે? પૂછવું પડે કે ના પૂછવું પડે? હા? હવે તો મને એમ કહો કે અહીંયા બેઠેલા લોકોમાંથી ખેડૂતો કેટલા લોકો છે? જરા હાથ ઊંચો કરે તો. ઓહો હો, વટ પાડી લીધો. આ દર વર્ષે મોદી સાહેબ તમારા ખાતામાં કઈ મોકલે છે? જેને મોકલતા હોય એ જ કે, જે બારોબાર વાપરતા હોય એ ના કે. બધા જ લોકોને દર વર્ષે મોદી સાહેબ બેંકના ખાતામાં કઈ મોકલે છે? શું મોકલે છે? દર 4 મહિને 2000 રૂપિયા બેન, વર્ષે 6000 રૂપિયા તમારા ખાતામાં સીધે સીધા તમારી પાસે આવે છે. 1 રૂપિયો કટકી કોઈને આપવી પડે છે? કોઈએ 6000 રૂપિયા લેવા માટે 1000 રૂપિયા કોઈને આપવા પડ્યા? ભાઈ
અહીંયા હજારો લોકો બેઠા છે, એમાંના 1000 રૂપિયા બી તમારે કોઈને આપવા પડ્યા 6000 રૂપિયા માટે. હવે આ 6000 રૂપિયા જો દિલ્હીમાંથી મોદી સાહેબ તમારા ખાતામાં સીધા મોકલે, 1000 રૂપિયા કટકી ના આપવી પડે. આવું ક્યારથી ચાલુ થયું? મોદી સાહેબ આવ્યા તો તેની પહેલા આ કોંગ્રેસિયાઓ આ તમારા હકના 6,000 રૂપિયા ક્યાં લઈ ગયા એ પૂછવું ના પડે? આઝાદી પછી કેટલા વર્ષ સુધી આ લોકોએ સરકાર ચલાવી અને ખેડૂતોના નામના 6,000 રૂપિયા જો મોદી સાહેબ આપી શકતા હોય તો આ કોંગ્રેસિયાઓ નતા આપી શકતા? આપી શકે કે ના આપી શકે? તો આ 6,000 રૂપિયા છેલ્લા 50, 60, 70 વર્ષ સુધી અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રાજ્યની સરકારો પ્રમાણે આ કોંગ્રેસીઓએ દેશના ખેડૂતોના નામે માત્ર ને માત્ર રાજનીતિ કરી, પરંતુ રૂપિયા તમારા ખિસ્સા સુધી આવવા. હવે આ 6,000 નો હિસાબ તમારા ગામમાં કોઈ ઘૂસે તો માંગશો કે પછી 100 રૂપિયા લઈને આવશે પાછા? આ લોકો શું લઈને આવશે? 100 રૂપિયા લઈને મત લેવા આવે દર વખતે આ કોંગ્રેસિયાઓ? આવે કે ના આવે? આ વખતે 100 રૂપિયા લઈને આવે તો તમારે શું કહેવાનું છે કે આટલા વર્ષનો હિસાબ કર 6,000 રૂપિયા પ્રમાણે અને બધો જ હિસાબ ઘરે મૂક તો મત પાક્કો તારો, બાકી જય રામજી કી. કરવું પડે કે ના કરવું પડે? હવે તમારા 1 વર્ષના 6,000 રૂપિયાનું વ્યાજ ગણો ને તો બી 100 રૂપિયા ઓછા પડે. એટલા રૂપિયા લઈને આવે મત લેવા માટે. આપણે શું મૂર્ખ છે? આપણે આ ગાંડા બનાવવા નીકળેલા લોકોની વાતમાં આવવા વાળા લોકો છે? તોય હું તમને એક બીજો ઉપાય આપું. તમને એવું લાગતું હોય કે આ મારો બેટો વર્ષોથી ખા જ કરે છે, 100 લઈને આવ્યો છે, એ તો લઈ લેવા લો, તો 100 લઈ લેજો અને મતે નહીં આપતા. ત્યારે આ લોકોને ખબર પડે કે હવે લોકો જાગી ગયા છે. કરવું જોઈએ કે ના કરવું જોઈએ? મારી બહેનો, તમને શું લાગે છે? બહેનો મારી જોડે પાક્કું? પાક્કે પાક્કું? જો આ ભાઈઓએ પાણી ભરવા પાછું દૂર તક નથી જવાનું, દૂર તક તમારે જ જવું પડશે, એટલે જાગવું તમારે પડશે બહેનો. તો મને કહો કે આ વર્ષે ગુજરાતમાં માં અંબાની ભક્તિ કાજે ગુજરાતના નાગરિકો કેટલા વાગ્યા સુધી ગરબા રમ્યા? આખી રાત ગરબા રમ્યા કે ના રમ્યા? હા, રમ્યા બહેનો? આ આખી રાત ગરબા કયા શાસનમાં તમે રમી શકો? અને ભૂલ ચૂકમાં બી જો આમાંની એક બી આઈટમ અંદર ઘૂસી ગયો તો શું થશે? હા, શું થશે? આ ગરબા તમારે રમવા પહેલા જ બંધ કરાવવા માટે નીકળનાર લોકો છે. એટલે હું તમને કહેવા આવ્યો છું કે હવે તો સાવધાન થઈ જવો. ગામે ગામ આ વર્ષોથી આપણા હકના રૂપિયા ખાધેલા લોકોને હિસાબ કરવા માટે આપણે સૌએ એક થઈને બુલંદ અવાજ જોડે આપણા ગામની અંદર ઘૂસતાની સાથે આટલા વર્ષ સુધી જ્યાર સુધી રાજ કર્યું ત્યાર સુધી ના આપણે રોડ રસ્તા આપ્યા, ના લાઇટ આપી, ના પાણી આપી, ના સ્કૂલો આપ્યું, ના કિસાનોના હિતના 6,000 રૂપિયા આપ્યા. હવે આ બધી જ વસ્તુ તમને મળવા માંડી ત્યારે એમના પેટમાં શું દુખે છે ભાઈ? શું ગુજરાતને પાછું એમને આ જ પરિસ્થિતિઓ પર લઈ જવું છે આપણે? હા, આપણે ગામની અંદર દરેક ગામમાં તમે જોયું હશે કે ગામમાં સારું કામ કરવા વાળા લોકો જ્યારે ગામમાં કોઈ વાડી બનાવે, મંદિરની સ્વચ્છતા કરાવરાવે, ગામમાં કોઈ વ્યક્તિ અગર દૂષણ કોઈ જગ્યા પર ફસાયો હોય તો એને સીધા રસ્તે લાવવા માટે પ્રયાસ કરે. ગામમાં વડીલોને લઈને તીર્થયાત્રાએ નીકળવાનું હોય, આ બધા જ કામો ગામના 98% લોકો સાથે ભેગા થઈને કરતા હોય. પણ દરેક ગામમાં તમે જોયું હશે કે કોઈ બી સારું કામ કરવા તમે જ્યારે નીકળો
ત્યારે 2014 ગામમાં એ રોકવા આવે જ કે નથી આવતા ભાઈ? પૂરેપૂરા આવે આવી 2014? હા, ગામમાં આવી 2014 હોય? બધા જ ગામમાં, સમાજોમાં બી 2014 હોય કે સારા કામ રોકવાનો જ પ્રયત્ન કરે? તો અમારે રાજનીતિમાં આવી 2014 તો હોય કે ના હોય? હે, એ 2014 ને સીધું કરવાનું કામ ગુજરાતના નાગરિકો મજબૂતાઈથી કરવા માટે મક્કમતાથી નિર્ધાર લઈ લીધો છે. અને હું આજે કહેવા આવ્યો છું તમને સૌને કે આખા ગુજરાતમાં એક બી જિલ્લાઓમાં આ કોંગ્રેસ આપ્યા પાપ્યા તાપ્યા કોઈની બી જિલ્લા પંચાયતની એક બી જિલ્લા પંચાયત આ લોકો ભેગા મળીને બનાવી નથી શકવાના. કારણ કે ગુજરાતના નાગરિકોએ આ ચૂંટણીમાં નક્કી કરી લીધું છે કે આ વખતે તો ગુજરાતના વિરોધીઓને એકદમ ફાઇનલ હિસાબ કરી જ લેવાનો છે. અને એ ફાઇનલ હિસાબ કરવામાં આ વડગામના નાગરિકો, શું તમે ભારતીય જનતા પાર્ટીના આ વિકાસની સાથે કમલ ખીલાવવા માટે તૈયાર છો? પાક્કો? આવી કોઈ 1400 તમારા વિસ્તારમાં બી આવવાનો પ્રયત્ન કરે તો જેમ આપણે ગામમાં સારું કામ કરવા નીકળેલા લોકો 1400 ને નથી સાંભળતા, તેમ તમારે રાજનીતિમાં આવી 1400 ને એક કાનથી સાંભળીને બીજા કાનથી નિકાલવાની આદત રાખવી પડશે. રાખવી પડશે કે નહીં ભાઈઓ? તો હું તો એ જ વિનંતી કરવા આવેલો તમારી પાસે. હમણાં અમે વડગામમાં ફરી રહ્યા હતા અહીંયા આવતા પહેલા, અને વડગામમાં ફરતા ફરતા રસ્તામાં અમુક ચૂંટણી કાર્યાલયો આવી. અને આ ચૂંટણી કાર્યાલયમાં પહેલી કાર્યાલય આવી પંજાની. પંજાની કાર્યાલયની હાલત જોઈ. કાર્યાલયમાં મોટું બોર્ડ લાગેલું હતું, પંજો ઊંધો લટકેલો હતો. નીચે કાર્યાલય જોઈએ તો સપાચક એક માણસ સોગંદ ખાવા માટે નતો. થોડા આગળ ગયા, કારણ કે ઝાડુ અને પંજો એ બધાની કાર્યાલય બાજુ બાજુમાં હોય. કારણ કે મોડી રાત્રે ભેગા થઈને રાજ્યમાં નાનું મોટું કંઈક કરવાનું હોય, અશાંતિ ફેલાવવાની હોય, તો બધા ભેગા થઈને ફેલાવવી પડે. તો ઝાડુમાં તો એવી પરિસ્થિતિ છે કે ઝાડુ તમામ રીતે ગુજરાતભરમાં સફાચક થઈ ગયું છે આ વખતે. અને તમે જોયું કે નહીં, આ ઝાડુએ આપણા ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માટે કરોડો રૂપિયાના હવાલા ગુજરાતમાં પાડ્યા હતા. અને માત્ર જ્ઞાતિઓ વચ્ચે લડાઈ કરાવી, ગુજરાતમાં અશાંતિ ફેલાવી. અને આ અશાંતિ અનેક લોકોના ખભે ફેલાવવા માટે આ સૌ લોકોએ ખૂબ મોટું ષડયંત્ર રચ્યું હતું. જે ષડયંત્રનો એકદમ મોટા પાયે પર્દાફાશ એ થયું. અને એનાથી અંદાજો આવ્યો કે ગુજરાતમાં આ લોકો જ્ઞાતિ વચ્ચે લડાવવા માટે કયા પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે. અને આ પ્રયત્નને નિષ્ફળ કરાવવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી. અને ગુજરાતના નાગરિકોને હું આભાર માનવા માંગુ છું કે આ લોકોએ આટલો મોટો પ્રયત્ન કર્યો તો બી તમે કોઈની વાતમાં ના આવ્યા. આપણે સૌ લોકો, ગુજરાતના તમામ સમાજો એક થઈને ગુજરાતની પ્રગતિ માટે આગળ વધતા રહ્યા. વડગામની હું વાત કરું તો વડગામમાં ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાની આખી અમારી ટીમ અહીંયા બેઠી છે. આ ટીમ ગાંધીનગર જ્યારે આવે ત્યારે એક જ વાત હોય છે કે બનાસકાંઠા જિલ્લાના નવા વિકાસના કામો લેવા આવતી હોય છે. આયા હું તો કુછ લેકે જાઉંગા. અને લેકે જાઉંગા તો કોના માટે? અહીંયા બેઠેલા સૌ નાગરિકો માટે, બનાસકાંઠાના નાગરિકો માટે. આ અમારા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહજી, પ્રભારી મંત્રી ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રભારી, આ બધા જ ભેગા થઈને આવે. સાથે 15-20નું ટોલું આવે. ટોલું આવે તો શું લઈ જાય? આ વડગામની લાઇબ્રેરી કોઈએ બનાવી હોય ને તો અહીંયા બેઠેલા લોકો આવેલા હતા મારી પાસે. અને કેવા આવેલા? આવીને સીધું પલોઠી મારીને બેસેલા હતા. ત્યારે કીર્તિસિંહજી અમારા મંત્રી હતા, બાપુ અમારે પ્રમુખ હતા. આ બધા જ લોકો સાથે આવ્યા
કે અમારે વડગામની અંદર એક લાઇબ્રેરી યુવાન દીકરા દીકરીઓ માટે જોઈએ છે. તો મેં કીધું આપણે બનાવરાવીએ. એમ નહીં એમ કે અમે પલોઠી મારીને બેસશો, ઓર્ડર લઈને જ જશો. અને મારા બેટા બધા બેઠા રહ્યા અને ઓર્ડર લીધો નહીં ત્યાર સુધી ઊભા ના થયા. અને આજે આ લાઇબ્રેરી એ આ વડગામના વિસ્તારના હજારો દીકરા દીકરીનું ભવિષ્ય બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. એ જ પ્રકારે વડગામ તાલુકામાં નવી રેફરલ હોસ્પિટલ હોય, ગ્રાન્ટેડ સ્કૂલ હોય કે સાયન્સ કોલેજ હોય, એ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. વડગામ તાલુકામાં આ વખતે મગફળીનું વળતર ખેડૂતોને મળે તે માટે ખાસ રસ લઈને તાલુકાના ગામોનો સમાવેશ કરાવવામાં આ ટીમ દ્વારા ખૂબ મહત્વની મહેનત કરવામાં આવી અને આપ સૌ લોકોને વળતર અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. અહીંયા બેઠેલા જ કોઈ ખેડૂત જેને વળતર મળ્યું હોય? હા બાપા, હા. તમને બધા જ લોકોને વળતર મળી ગયું? જેને મળ્યું હોય એ જ બોલે. પાકે પાક્કું મળી ગયું? કોઈને કમિશન આપવું પડ્યું ભાઈ વળતર માટે? આમાં તમારા અહીંયાથી ચૂંટાયેલા એક બી વ્યક્તિએ તમને મદદ કરી? ક્યારે બી કોઈ પંજો આવ્યું તમને મદદ કરવા માટે? હા, આ વડગામના તાલુકાને મદદ કરવા માટે આ કમલના ફૂલ અને કમલના ફૂલના કાર્યકર્તાઓ તમારી જોડે ઉભા રહ્યા કે ના ઉભા રહ્યા? અને રાતોરાત તાલુકાનો સમાવેશ કરાવવા માટે અહીં બેઠેલા આ આગેવાનો ત્યાં મજબૂતાઈથી, મક્કમતાથી વાત મૂકીને તમારા માટે આ વળતર લવરાવ્યું. આમને બધાને અભિનંદન આપવા પડે કે ના આપવા પડે? આવા ફીકા ફીકા અભિનંદન, મજબૂતાઈથી અભિનંદન આપવા પડે કે નહીં આ કાર્યકર્તાઓને? આ મારા બેટા, આ લોકો કેવું છે કે દરરોજ ગણાવતા નથી ને, એટલે તમને લોકોને યાદ નથી રહેતું. તમે વગર માંગે ત્યાં પહોંચી જાય અને સીધા પલાઠી મારીને બેસી જાય એટલે ક્યાં તમને લોકોને ખબર પડે કે આ મહેનત કેવી આપણી આ ભારતીય જનતા પાર્ટીના આપણા સૌ જિલ્લાના આગેવાનો કરે છે. કરોડો રૂપિયાનું વળતર વડગામના ખેડૂતોના ખાતામાં પહોંચ્યું. કોઈ એક ખેડૂત એવો નહીં મળે કે જેને 1 રૂપિયો કમિશન કોઈને આપવું પડ્યું હોય. આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી આવી છે. છાપી હાઈવે પર ચોમાસામાં પુષ્કળ પાણી ભરવાથી ટ્રાફિક જામનો જે પ્રશ્ન થતો હતો એ માહીના પાટિયાથી રજોસના સુધીનો ઓવરબ્રિજ બનાવીને ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યાનો હલ કરવામાં આપણી આ સરકારને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા કિસાનો અને ગામડાઓને પ્રાધાન્ય આપ્યું છે અને એ જ ગામડાઓમાં વિકાસની ગતિને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે આપણી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા કામ કરતી રહેશે. અમે નર્મદાના નીર અહીં સુધી પહોંચાડ્યા. પાણીની સુવિધાઓ આજે આ ધરતી પર સોનું ઉગાવી રહ્યું છે તેવું વ્યવસ્થાઓ એ આપણે સૌ લોકોએ ભેગા થઈને કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આપણી એપીએમસી એ વેપારનું ખૂબ મોટું કેન્દ્ર બન્યું અને કિસાનોના પરસેવાને, પરિશ્રમને યોગ્ય મૂલ્ય મળે તે માટેનું ખૂબ મોટું કેન્દ્ર બન્યું છે. એને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે મોટી મોટી વાતો કરીને લોકોને ભરમાવાની કોશિશ કરે છે એવા લોકોથી સાવધાન રાખવા માટે આજે હું અહીંયા તમને મળવા આવ્યો છું. હું બનાસકાંઠાનો દીકરો છું અને બનાસકાંઠાના નાગરિકોએ, બનાસકાંઠાના વડીલોએ મારા જીવનમાં અનેક દુઃખોમાં, અનેક સમસ્યાઓમાં અને જીવન જીવવાની કલા હોય કે સામાજિક ક્ષેત્રે કામ કઈ રીતે કરવું જોઈએ તે બધી જ દિશામાં બનાસકાંઠાના આગેવાનોએ, બનાસકાંઠાના વડીલોએ મને હંમેશા માર્ગદર્શન આપ્યું છે. બનાસકાંઠાના પ્રત્યેક નાગરિકોના ઋણ મારા માથા પર છે અને આ જીવન નાની મોટી ગમે તેવી સમસ્યાઓ હોય, હું તમારી જોડે ઊભો છું, તમારા માટે ઊભો છું અને હંમેશા તમારી સાથે રહીને તમારા નાના મોટા ગમે તેવી સમસ્યામાં
તમને લોકોને મદદગાર થવાનો પ્રયત્ન કરીશ. મારી માતાઓ, મારી બહેનો, મારા વડીલો, મારા મિત્રો, આપ સૌ લોકોને વિનંતી છે કે વડગામના ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધુ ઝડપથી પહોંચે તે માટે ખૂબ જ સીધા, સરળ અને સીધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને રાજ્ય સરકાર તમારા સૌના ગામડાઓ સુધી હજી નવી અનેક વ્યવસ્થાઓ પહોંચાડવા માંગે છે. પણ વચ્ચે લોકો એ તમારો હક છીનવવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતા હોય છે. એવા બધા જ લોકોને હટાવીને ભારતીય જનતા પાર્ટીનું ગામની અંદર ફૂલ ખીલાવીને દરેક ગામની અંદર ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવીને ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધુ ઝડપી બનાવીએ એવી જ હું સૌને વિનંતી કરવા અહીંયા આવ્યો છું. મારી આપ સૌને વિનંતી છે કે ગામમાં કોઈ ગામના દુશ્મનોને પેસવા નહીં લેતા. તમને પહેલેથી જ ખબર હોય કે 14 કોણ છે અને એ 14ને ગામના મહેમાન બનાવીએ ત્યાર સુધી બરાબર, પણ જો ગામમાં પેસી જશે ને તો આખું ગામ બગાડશે. એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને જીતાડીને આપણે વધુમાં વધુ ઝડપથી આપણા ગામો સુધી વિકાસ હજી વધુ પહોંચાડીએ તેવી વિનંતી કરવા હું અહીંયા આવ્યો છું. અને કોંગ્રેસની પરિસ્થિતિ હવે રાજ્યમાં ખૂબ ખરાબ છે, તદ્દન ઓક્સિજન પર છે. હા, શું કહો છો? ઓક્સિજનનો બાટલો ના આપીએ, એ ઓક્સિજન પર છે, પણ લોકો આ વખતે હિસાબ કરીને ઓક્સિજન પાછું ના ખેંચી લે તેવું પાક્કું બને એવું લાગે છે મને. આ ચૂંટણી એ કોંગ્રેસના ઇતિહાસની સૌથી મોટી હાર આપવા વાળી ચૂંટણી એ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હશે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લો. એનું કારણ તમે જુઓ કે દર ચૂંટણીએ જ્યારે પરિણામ આવવાનું હોય, પરિણામના આગળના દિવસે આ પંજો, ઝાડુ બધા સાથે ભેગા થઈને કયા રોતડા રડે? જરાક જોરથી બોલો. ઈવીએમના રોતડા રડે. આ વર્ષે એમને ખબર પડી ગઈ કે હવે લોકો મારે એમ છે જો એકની એક વાત કરીએ. આ વખતે વિષય આખો બદલી લીધો. ચૂંટણીમાં ગુજરાતમાં 700થી વધારે જગ્યાઓ પર મૂર્તિયાઓ મળ્યા નહીં, એટલે ઈવીએમ છોડીને નવું લાવ્યા કે ઉમેદવારોને ધાક ધમકી આપે છે. અલા ભાઈ, જનતાએ ચૂંટાયેલા પ્રતિનિધિ એમને કેવા જોઈએ કે સિંહ જેવો એમના માટે અવાજ બનીને નીકળે એવા જોઈએ કે કોઈના ધમકાવાથી ડરી જાય એવા ઉમેદવારો જોઈએ? હા, તમારો પ્રતિનિધિ જો ડરીને બેસી જતો એવો પ્રતિનિધિ ચાલે? અને કઈ ના બચ્યું એટલે હવે નવું લાવ્યા. અલા બાપા, તમારા ઉમેદવારોને એના ઘરમાં કોઈ મત આપે એમ નથી, એને ક્યાં અમારે ડરાવા ધમકાવવાની જરૂર છે? કોઈ જરૂર ખરી? તો હવે જે બીજા 5-25 તમારા વિસ્તારમાં બાકી હોય તેનો ઐતિહાસિક સફાયો કરવાની જવાબદારી આજે હું તમને 2 હાથ જોડીને આપીને જવા માંગુ છું. બધા તૈયાર છો એના માટે? પાક્કું? તો આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. સાથે મળીને આ વડગામ વિસ્તારના વિકાસને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા તમારી જોડે છે. ગામે ગામ સુધી નાનામાં નાના વિષયોમાં કોઈ બી તકલીફ પડે, અહીં બેઠેલા સૌ આગેવાનો એ આપની સાથે છે. આપના હિતમાં હંમેશા કામ કરતા આવ્યા છે. આવનારા દિવસોમાં બી આપના જ હિતમાં અમે સૌ લોકો આપ સૌના ગામમાં વધુમાં વધુ કામો કરીને આપ સૌ લોકોને વિકાસના કામોની વધુ ભેટ આપવા માટે આવનારા દિવસોમાં
ફરી સાથે મળીને આગળ વધવા માટે તૈયાર છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.